કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી જે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 3 પ્રાણી જગત, જે વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર 14 અને 15 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો વહાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। આપણી પ્રવૃત્તિ નંબર જે 3 છે પ્રાણી જગત, તેના વિશે મિત્રો સૌપ્રથમ આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ કે આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે। મિત્રો તમે તમારી શાળા હોય, ઘર, ગામ કે વાડી ખેતર જેવી જગ્યાઓ અથવા ટીવી મોબાઈલ પર સતત વિવિધ પ્રાણીઓને જોતા જ હશો। કદાચ તમે મિત્રો કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પ્રાણીઓને જોયા હશે, જે જીઓગ્રાફી ચેનલ આવે છે તેની અંદર તમે અલગ અલગ પ્રાણીઓને જોયા હશે। હવે મિત્રો આ પ્રાણીઓના નામ પણ તમને યાદ હશે। અહીં માગ્યા મુજબ તમારે આ પ્રાણીઓ છે એના વિશેની મિત્રો વિશેષ માહિતી આપણે ભેળી કરવાની છે અને ભેળી કર્યા પછી અહીંયા લખવાની છે। તમારા ગામના સ્થાનિક સિવાયના પ્રાણીઓ વિશે પણ જો માહિતી મળે તો તે પણ લખી શકો છો। તો ચાલો આપણે પ્રાણી જગતને અહીંયા તૈયારી કરીએ। તો અહીંયા પ્રાણી જગતમાં આપણે શું કેવી રીતે તૈયાર કરવાનો છે, તો પહેલો તો અહીંયા ક્રમ આવશે, પ્રાણીનું નામ આવશે, તેનો પરિચય, જેમ કે હવે પરિચયમાં કઈ કઈ વસ્તુ આવે તો પરિચયની અંદર રંગ, એનો કદ, તેનો ખોરાક, અવાજ, રહેઠાણ જેવી વિવિધ બાબતોની માહિતી આપણે અહીંયા મેળવી અને નોંધ તૈયાર કરવાની છે। તો ચાલો આપણે સૌપ્રથમ ગાયને લઈ લઈએ। તો ક્રમ છે 1 ગાય। હવે ગાયની વિવિધતા શું છે, તો વિદ્યાર્થી મિત્રો ગાય એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું શિંગડાવાળું પાલતું સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે। રંગ સફેદ કાળો હોય છે। ખોરાક લીલો ચારો, બાજરી પર ખાંડ, રોટલા, રોટલી વગેરે ખાય છે। રહેઠાણ ઘરમાં જે મિત્રો ગમાણ બનાવેલ હોય ત્યાં છે અને 3-4 ફૂટ જે ઊંચાઈ હોય છે। તેવી રીતે ભેંસ, મિત્રો 2 નંબરમાં ભેંસનો પરિચય મેળવીએ તો ભેંસ એ મિત્રો એક પ્રકારનું પાલતું પ્રાણી છે, જેનો ઉપયોગ ખાસ કરીને દૂધ મેળવવા માટે થાય છે। રંગ કાળો હોય છે। ખોરાક લીલો ચારો, બાજરી, ખાંડ, રોટલા, રોટલી વગેરે ખાય છે। રહેઠાણ ઘરમાં જે ગમાણ બનાવેલ હોય ત્યાં છે અને 3 થી 4 ફૂટ તેની ઊંચાઈ હોય છે। ત્રીજું છે ઘોડો। મિત્રો ઘોડો નહીં વાહક ગોળનાર પશુમાંનું સવારી માટેનું એક સુંદર ચોપગું પશુ છે। તે તુરગ, હય, અશ્વ, તોખાર, વાજી, વીતી એવા વગેરે નામોથી પણ મિત્રો ઓળખાય છે। રંગ કાળો, ધોળો, રાતીલો વગેરે હોય છે। ખોરાણ ખાસ ચણા, ચાર લીલી સૂકી ખાય છે। તબેલામાં તે રહે છે અને અવાજમાં હણહણે છે। 4 થી 5 ફૂટ ઊંચાઈ હોય છે। બરાબર, આ ઘોડાનો પરિચય મેળવ્યો। હવે તેવી રીતે આપણે મિત્રો ચોથું છે પ્રાણી કૂતરો। તો કૂતરાનો પરિચય મેળવીએ તો કૂતરો રંગે કાળો, ધોળો, રાતીયો હોય છે અને વારંવાર ભસે છે। ઘરમાં મિત્રો જંગલમાં, ખેતરમાં બધે હોય છે અને ખોરાકમાં શાકાહારી અને માંસાહારી બને છે। કૂતરો માલિકની વફાદાર હોય છે અને 2 થી 2.5 ફૂટ ઊંચાઈ એની હોય છે। તેવી રીતે મિત્રો સૌપ્રથમ આપણે હવે જંગલી પ્રાણીઓ તરફ જઈએ તો સિંહ છે। તો સિંહની વાત કરીએ તો સિંહ રંગે રતાશ પડતા ભૂખરા રંગનો હોય છે। જંગલમાં રહે છે અને ખોરાકમાં માંસાહારી હોય છે। સિંહ વનનો રાજા કહેવાય છે અને 9 થી 10 ફૂટ એની લંબાઈ હોય છે, ત્રાડ પાડે છે। પછી જીરાફ। મિત્રો જીરાફ બધા જ પ્રાણીઓમાં સૌથી વધારે ઊંચાઈ ધરાવતું પ્રાણી છે। તેના પીળા રંગના શરીર પર તપકીરિયા રંગના મોટા ટપકા હોય છે। જીરાફની ડોક લાંબી હોય છે। તેમનો મુખ્ય ખોરાક છે એ શાકાહારી હોય છે, જેમાં ઝાડના પાન, ફળ, નાનકડા છોડના ફૂલ મુખ્યત્વે હોય છે। જંગલમાં રહે છે। તેની ઊંચાઈ મુખ્યત્વે તેની ડોકની આભારી છે અને તે 5.5 મીટર ઊંચાઈ હોય છે। બરાબર, પછી ઊંટ આવે છે। તો તેમનો ઊંટનો રંગ છે ભૂખરાથી માંડીને કાળો કે સફેદ પણ હોય છે। ઊંચાઈ 1.8 મીટર આસપાસ હોય છે। રણ પ્રદેશમાં ઊંટનો ખોરાક કાંટાળી વનસ્પતિનો પાલો અને સૂકો ઘાસચારો હોય છે। તેનું રહેઠાણ રણ છે અને પાલતુ પ્રાણી તરીકે ઘરમાં રહે છે। 8મું છે શિયાળ। મિત્રો શિયાળ એ 40 સેન્ટીમીટર કૂતરા કરતાં નાનું કદ, લાંબુ મોઢું, ગુચ્છાદાર પૂંછડી, રંગ ભૂખરો અને બદામી મૃતોપજીવી પ્રાણી છે। બરાબર, ખોરાકમાં પક્ષીઓ, નાના પ્રાણીઓ, મૂળદાલ, માંસ તથા ફળ અને કંદમૂળ રહેઠાણના જંગલમાં તેમજ સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે। 9મું છે ગધેડું। માનવને મિત્રો ભારવાહક તરીકે અત્યંત ઉપયોગી એવું સસ્તન પ્રાણી। ત્વચાનો રંગ બદામી કે રતાશ પડતો બદામી હોય છે। ઊંચાઈ 79 થી 160 સેન્ટીમીટર જેટલી હોય છે। જંગલી તેમજ પાલતુ ગધેડા બરછટ ખોરાક પર નભી શકતા હોય છે। રહેઠાણ જંગલમાં, ખેતરમાં તેમજ મિત્રો પાલતુ ગધેડાઓ ઘરમાં પણ રહેતા હોય છે।
તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી પ્રવૃત્તિ નંબર 3ની પ્રાણી જગત વિશે સંપૂર્ણ માહિતીનું સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.